તો હેલો આપણે મિસ, આજે હવે મારો રિવિઝન અવાજ કરવાનું છે માઇક અને આપણે સ્પીકર માં આવે છે? હા, ના સ્પીકરમાં નથી આવતો, માપે આવે છે. રિવિઝનમાં આપણે ગયા વખતે પાઠ નંબર 9 ના છે હા એ મિસ. MCQ લખતા હતા, બરાબર ને? કે નહોતા લખતા હા. પાઠ 9 ના આપણે કેટલા MCQ પોગ્યા હતા? 5મુ પોગ્યા હતા ને? હા. ચાલો તો હું તમને રિવિઝન પૂછું છું, તમે કેવી તૈયારી કરી છે ને? એટલે હું જેને પૂછું ને એને મને જવાબ આપવાનો છે. પેલા હું ઓપ્શન નહીં આપું, આમ નામ તમારે જવાબ આપવાના છે કે આનો જવાબ શું આવે. 88 નંબર થી વારો આપણે શરૂ કરીએ કે પર્વતારોહણ એટલે શું? પર્વતારોહણ ચાલો એટલે જવાબ શું? આપો. શું કહું? 93. શું 88 કહું? 88 ને જ પૂછ્યું છે, એને જ કેવાનું છે. હા મિસ, ઉભા પર્વતારોહણ એટલે શું? પર્વત પર ચડવું. વેરી ગુડ. ઓપ્શન વગર આવડે છે એટલે મારા છોકરા એ પાકું કહેલું છે, એનો મતલબ એવો થાય. પર્વત પર ચડવું. વેરી ગુડ. હવે 83 નંબર. પર્વતારોહણ કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું હોય છે? પર્વતારોહણ કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું હોય છે? 83 માહી. 83 નંબર. હા મિસ. હા, શું આવશે જવાબ? જવાબ પેલાનો. બીજાનો, પેલાનો તો આપી દીધો. હા. પર્વતારોહણ કરવા માટે સૌ પ્રથમ શું કરવાનું હોય છે? પર્વતારોહણ શું કરવાનું હોય? સૌ પ્રથમ શું કરવાનું હોય છે? માહી એ પાકુ નથી કર્યું, આનો મતલબ એવો થાય એટલી બધી વાર લાગે ને તો. ચાલો 74 નંબર ને આવડે છે? 74 નંબર ને? 79? મિસ શું કહું? 93. કોઈને નહી. હા બોલો ને બેટા. નિશા પર્વતારોહણ હોય ને એની ઉપર ચડવું હોય ને તો બહાર થી બધી વસ્તુ લાવવાની. કુહાડી છે, પછી જેને હમ ઓલું ઉપર લગાડીને પકડીને ચડવાનું. ઈ બધી વસ્તુ લાવવી પડે પછી ચડી હકીએ. હા, એવું પણ ન આવે આપણને જો ઓપ્શન શું આયપા છે? ઓપ્શન માંથી શું જવાબ શરૂ આવશે? થયેલા સાથે 88 ધરતીમાં 26 ચાલ. ના બેટા હવે નઈ બોલવા દે. પર્વતારોહણની પછી તાલીમ લેવાની સીધા જૂથમાં જોડાઈ જવાનું, જૂથ નાયક બનાવવાનું. શું આવશે જવાબ? નિશા એ શું રોલ નંબર જોઈન્ટ 70? મિસ એ આવશે એ. ઓકે. હા બોલો. બી પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની. વેરી ગુડ. બરાબર 93 યાદ રાખજે. શું હોય પ્રશિક્ષણ તાલીમ લેવાની હોય પેલા. સીધા જૂથ નાયક ના બનવાનું હોય. કે સીધા જૂથમાં જોડાઈ ન જવાય. સીધું આપણને વજન લઈને કોક એમ કે આટલું ચડી જાવ તો આપડે ચડી નથી શકતા. હસવાનું નથી તમે લોકો આવા જ જવાબ આપ્યા હતા પેલા. તો હવે તમે ભણી ગયા છો એટલે તમને યાદ છે. અને ઈ તે દિવસે નહોતો એટલે એને નથી યાદ હસવાનું નહિ બરાબર. ચાલો નીચે માંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના જૂથ નાયક નથી 77 નંબર જવાબ આપશે. પેલા ઓપ્શન જવાબ છે પછી ઓપ્શન થી. આવશે.
7. શું જવાબ આવશે? ચાલો ઓપ્શન આપો. હા બોલો. શું આવશે જવાબ? શું આવશે જવાબ? બેટા તારા ઘરે અવાજ આવે છે એમાં તારું કઈ નથી સંભળાતું. તું થોડો તારા ભાઈ બેન થી આગો બેસી જા. મિસ શું ખડક આવશે પર જવાબ? ખડક પર ખિલ્લા લગાવી આ મારવા અને દોરડું લગાવવું. વેરી ગુડ. ખડક પર ખિલ્લા મારવા અને દોરડું લટકાવવું. ચાલો તો આટલા આપણે લખેલા હતા અને હવે આપણે આગળ છે એક જોઈએ એટલે પછી આપણે આગળ લખવાનું થશે. બરાબર. આ ચોથું તમે લખેલું છે ને? જૂથના પોતાના જૂથના સભ્ય ખાનદોનની સાથે વાત ન કરી શક્યા કારણ કે 63 નંબર જવાબ આપશે. ના 63 નંબર. 63 નંબર. 63 નંબર શું આવશે જવાબ? ભાષા ન સમજી શકતા હતા એટલે. કોક બીજું બોલે છે હું બોલું હા છું. મને ખબર છે અને ઈ બીજું જણ બોલી ગયો એટલે હું છે ને ટીક કરી નાખું. ફક્ત મીજો ભાષા જાણતા હતા. બેટા છે ને વચ્ચે જો બધા તમે બોલશો ને તો આપણને મજા નહી આવે ભણાવવાની અને તમને રિવિઝન માં મજા નહી આવે. તો હું પછી આગળ ભણાવવા માંડીશ. રિવિઝન એટલે મને નથી આવડતું. હું વિચારું તમે વિચારો 5 મિનિટ વિચારવા નહી આપું. તમે તો પાછા અડધી કલાક વિચારીને લઈ લો તો એમનો મજા જ આવે ને. તો પછી આપડો વારો ન આપણું રિવિઝન પૂરું ન થાય. ન આવડે મિસ મન નથી આવડતું એટલે આપડે બીજા ને પૂછે. ઉદાહરણ આપ્યું છે. એટલે એવું નહી કરવાનું બેટા. ચાલો લખો હવે આપડે અહીંયા 5મા નંબરની છે એ બાકી છે. ત્યાંથી લખવાનું શરૂ કરીએ. ચાલો લખો. પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું? પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું? ચાલો 74 નંબર છે એ આનો જવાબ આપશે. 74 નંબર. આવડે છે બેટા? 74 નંબર. 74 નંબર છે બેટા? મેં શું કહું 93 નંબર મને આવડે છે. ના પેલા મને 74 નંબર છે કે નહી ઈ કે તું. કે છે પણ માઇક શરૂ નથી કરતો. 77 નંબર છે? 77 નંબર. 77 નંબર છે? શું આવશે આમાં જવાબ બેટા? ઈ તો જવાબ આપી દીધો છે બેટા મેં ટીક કરી નાખ્યો છે. બેટા ઈ જવાબ મેં આપી દીધો છે. ઈ મેં લાઈને કરી નાખી છે. ઈ પછી મેં આ ઓપ્શન લખાયું ઓલો આગળનો પ્રશ્ન લખાયો આ 5મો ઈ તે પર્વતારોહણ નથી લખ્યો? સમયે રોજ શું કરવામાં પર્વતારોહણ આવતું સમય હતું?
હા મિસ પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું? દરેક વ્યક્તિનું શું આવશે જવાબ? તમારે ધીરે ઠંડા પાણીથી સ્નાન કરવું. હમ ઠંડા પાણી થી સ્નાન કરવું પડતું. લખો. મિસ હા બોલો. હા બોલો બેટા. ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું. ઠંડા પાણી થી સ્નાન કરવું પડતું. ચાલો આગળ લખો. પર્વતારોહણથી પર્વતારોહણથી કયા ગુણનો પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? પર્વતારોહણથી કયા ગુણનો વિકાસ થાય છે? ચાલો આનો જવાબ મને 79 નંબર આપશે. 79 નંબર. 79 નંબર. શું આવશે જવાબ બેટા? 79. તમે લોકો નથી આવડતું તો માઇક તો પ્લીઝ શરૂ કરો બેટા. કે મિસ મને નથી આવડતું એવો તો જવાબ આપો. મિસ બોલો મિસ મને આઈટીઆઈ. નથી આવડતું. મિસ બોલો આઈટીઆઈ. આ બસ એવો તો જવાબ. હા મિસ. આપેલ તમામ. આપેલ તમામ એટલે આમાં જવાબમાં આપણે છે ને લખીએ આપેલ તમામ એવું પાકું કરીએ બરોબર. જે આપણને ખબર ન હોય કે એમાં કયા કયા હતા. એટલે આપણે આમાં 3 લખવાના છે. કે આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સાહસિક વૃત્તિ. એટલે તમે 3 ઓપ્શન લખો 1, 2 અને 3 એવો નંબર મારીને. આત્મવિશ્વાસ પેલું. બીજું નેતૃત્વ. અને ત્રીજું સાહસિક વૃત્તિ. સાહસિક વૃત્તિ. સાહસિક વૃત્તિ. ચાલો એટલું લખાઈ ગયું બધાને બેટા? કે કોઈ બાકી છે? બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે બેટા? લખાઈ ગયું પછી સ્ક્રીન લખાઈ ગયું. હા એમ તો નહી તો હું સ્ક્રીન બદલાવું છું બરાબર. હા. ચાલો લખો. પહાડી નદીમાં 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 એક કાંઠાથી બીજા કાંઠા માઇક શરૂ છે માઇક બંધ કરી દો તો. એક કાંઠાથી બીજા કાંઠા સુધી જવા શું વ્યવસ્થા હોય છે? શું વ્યવસ્થા
હોય છે. ચાલો 83 જવાબ આપશે. અહીંયા હોળી નહી આવે હોડી આવશે. અહિયાં ડી આવશે. હા મિસ. શું જવાબ આવશે? એક કાંટાથી બીજા કાંટા સુધી ઝાડ દોરેલું બાંધેલું હોય છે. નદી તરે જવાનું હોય છે. નદી તરીને જવાનું હોય છે. તો જવાબ લખો. નદી તરીને જવાનું હોય છે. તરીને જવાનું માઈક બંધ હો બેટા. તરીને જવાનું માઈક બંધ હો બેટા. માઈક બંધ. નદી તરીને જવાનું હોય છે. ચાલો આગળ લખો. પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શી કાળજી રાખવી જોઈએ? લે. ચાલો 79 નંબર શું જવાબ આવશે બેટા? 74 જવાબ નથી આપતો એટલે 79 ને પૂછ્યું. શું આવશે જવાબ બેટા? હલો મિસ લખવાનું છે ને? હા બોલ. હા તો બેટા. હા મિસ લખવાનું છે ને? હા હા હા. બધા લખે જ છે બેટા. 79 નંબર શું આવશે જવાબ આમાં? હા મિસ. બીજો કહો 93 નંબર. ના મિસ. ના બે હો. મિનિટ. પીઠ વાળી પર્વતારોહણ કરનારે 93 ખડક પર ચડતી વખતે શી કાળજી પીઠ વાળી દેવી જોઈએ? પીઠને ઊંધી રાખવી 90 અંશના ખૂણે મિસ શરીરને 90 અંશના ખૂણે રાખવું. વેરી ગુડ. શું આવશે? શરીરને 90 અંશના ખૂણે રાખવાનું હોય. તો તમે છે એ પર્વત સરખી રીતે ચડી શકો. તમે આડાઅવળું રાખો તો તમે વધારે થાકી જાઓ અથવા પર્વત છે જલ્દી થી ચડી શકો નહી. એટલે શરીરને 90 અંશના ખૂણે રાખવું. જવાબ લખો. શરીરને 90 અંશના ખૂણે રાખવું. ચાલો લખાઈ ગયું બધાને કે કોઈ બાકી છે બેટા? લખાઈ ગયું કે કોઈ બાકી છે? મને કોઈ જવાબ આપશે લખાઈ ગયું કે બાકી છે? હલો મિસ. હા હલો મિસ મારે આ છેલ્લું બાકી છે 90 અંશના ખૂણે રાખવું ને એ વાળું. હા હા લખી દે. પર્વતારોહણ કરનારે
ખડક પર ચડતી વખતે હવે લખાઈ ગયું. લખાઈ ગયો. ચાલો પાઠ 11 એવું હેડિંગ મારો ચાલો. હા મિસ પાઠ લખાઈ 11 ગયું. હા પાઠ 11 એવું હેડિંગ મારો. ચાલો લખો પૃથ્વીનો આકાર કેવો છે? પૃથ્વીનો આકાર કેવો છે? ગોળ. ગોળ એકલો નહી આવે હારે બીજું કઈક આવશે શું આવશે? મિસ તમે ઓલા તો દયો. હું તો પણ તું એડવાન્સ બોલી ગયો મેં તને બોલવા દીધો. બોલ હવે શું આવશે? દડા જેવો ગોળ આકાર છે લખોટી જેવું થાળી જેવો ગોળ છે. શું આવશે? ગોળ ભર્યો છે લખોટી જેવો ગોળ છે. શેની જેવો? કોને યાદ આવે છે આમાં શું આવશે જવાબ? થાળી જેવો ગોળ છે. થાળી જેવો ગોળ છે. થાળી જેવો ના નહી આવે. નહી મિસ દડા જેવો ગોળ છે. દડા જેવો ગોળ છે. નારંગી જેવો. હા નારંગી કોણ બોલ્યું? કયો નંબર બોલ્યો? 63 63. નારંગી જેવો ગોળ આવશે કારણ કે જો તમે નારંગી જોય તો ઉપરથી નીચેથી સેજ બેસી ગયેલી હોય દબાઈ ગયેલી હોય એમાં આપડી પૃથ્વી પણ છે મિસ ઈ અબ્દુલ્લા પણ છે. બોલ્યો. વેરી ગુડ હો ભાઈ જે બોલ્યું એ પણ છે ઈ ઉપરથી નીચેથી છે ઈ સેજ દબાઈ ગયેલી હોય છે ચપટી હોય છે બરાબર નારંગી જેવો ગોળ આવશે. ચાલો નારંગી જેવો ગોળ એવો જવાબ લખી નાખો પછી આગળ લખો. પૂનમના ચંદ્રનો આકાર પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે? પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે? ચાલો 77 નંબર. શું આવશે જવાબ? બોલું. 77. શું આવશે જવાબ? 63 બોલે. હે ધીમેથી બોલે તો મને નથી સંભળાતો. પૂનમનો ચાંદો જોયો છે 77 નંબરે? હા મે બસ 63 એ બંગડી જોયો છે. 63 એ જોયો છે પણ 77 ને આપણે હા પૂછીએ ને પેલા. પછી મેં તમને એક પ્રયોગ કરવાનો કીધો તો એક સિક્કા આડો આખો ચંદ્રને દાટી દેવાનો છે કોને કોને કર્યો છે? કોઈ નથી કર્યો વેકેશન પડી ગયું ભૂલાઈ ગયું હેને. મિસ હા બોલો મેં બેટા. કર્યો છે. વેરી ગુડ. ચાલો આમાં શું જવાબ આવશે મને કોણ કેશે? બંગડી જેવો ગોળ. બંગડી જેવો મિસ નહી મેં આવે. દઉં હા બોલો. હા બોલ. થાળી જેવો ગોળ. વેરી થાળી ગુડ. જેવો ગોળ. જેને જોયો હોય ને એને જ ખબર હોય કેમ કે આને તો જોયો જ નથી એટલે એને જવાબ નહોતી ખબર બંગડી જેવો બંગડી જેવો નાનો એવો હા ગોળ ન હોય. 63 બોલ્યું. હે 63 બોલ્યો. હા મને ખબર છે. થાળી જેવો મોટો ગોળ હોય છે. કેવો હોય થાળી જેવો ગોળ. પૂનમ આવે ને ત્યારે તમારા મમ્મીને પૂછવા જે પૂનમ છે એટલે એ કેશે. હવે થોડાક દિવસમાં જ આવશે પૂનમ મને યાદ આવશે ને તો હું હા તમને મિસ. લેક્ચરમાં કહી દઈશ કે આજે પૂનમ છે તમે ચંદ્ર જોજો. નહી તો તમારા વાલીને પૂછવું કે મમ્મી આજે પૂનમ છે? થોડા કદાચ રવિવારે જ છે પૂનમ. કાલે રવિવાર ગયો ને ઓલા રવિવારે જ છે પૂનમ કદાચ
પાકી નથી ખબર મને. હા બોલો બેટા. એટલે તો એને થાળી જેવો ગોળ કહેવામાં આવે છે. કે નથી લંબગોળ કેતા કે નથી અર્ધ ગોળ કેતા. અને બંગડી જે હોય ગોળ ન હોય બંગડી નાની હોય. પૂનમ ના દિવસે ચંદ્ર નાનો ના હોય મોટો હોય. એટલે એને થાળી જેવો ગોળ કહીએ છીએ આપડે. ચાલો આગળ લખો. આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે? આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે? ચાલો 93 શું જવાબ આવશે? સૂર્ય. સૂર્ય વેરી ગુડ. કેમ કે આ સવાલ છે એ આપણે એક્ઝામમાં પણ પૂછાણો હતો. શું આવશે? સૂર્ય. સૂર્ય આપણને છે એ પ્રકાશ અને ગરમી આપે છે. ઘણા એ તો ચંદ્ર લખ્યું. ચંદ્ર આપણને પ્રકાશ આપે સૂર્ય. ગરમી નથી આપતો. ચંદ્ર છે ને આપણને ઠંડી આપે છે. ચંદ્ર છે રાત્રે શીતળ હોય એટલે ઠંડો હોય. જવાબ આવશે સૂર્ય. ચાલ આગળ. શું બેટા? ન પૂછું હજી એમ. હજી તો એક લખાવાનું બાકી શું પૂછે? પૃથ્વી કોની આસપાસ ફરે છે? પૃથ્વી ચોથું પૃથ્વી કોની આસપાસ ફરે છે? ચાલો મને કોણ જવાબ આપશે? કોને ખબર છે પૃથ્વી કોની આસપાસ ફરે છે? કોઈ નથી ખબર 93 ને ખબર છે? 63 83 33 વાળા કોઈને ખબર છે? હા ચાલો ઓપ્શન આપી દો હવે કયો. હા પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો શું જવાબ આવશે? ઓપ્શન આપી દીધા હવે તો. ચંદ્ર ની આસપાસ ન ફરે. પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે. તો પૃથ્વી હું એની પાસે થોડી ફરે. સૂર્ય. સૂર્ય. સૂર્ય વેરી ગુડ. શું જવાબ આવશે? સૂર્ય. જવાબ આવશે સૂર્ય. ચાલો બધાને લખાઈ ગયું બેટા કે કોઈ બાકી છે? નથી ને બાકી? 2 મિનિટ બાકી. હા ઓકે લખી લે. પૃથ્વી કોની આસપાસ ફરે છે? તો કે સૂર્ય. સૂર્ય થઈ ગયું. લખાઈ ગયું ચાલો. તો ઈરેઝ કરીએ ને પછી આપડે આગળ વધીએ. ચાલો લખો આગળ. ચંદ્ર શું છે? ચંદ્ર શું છે? ચંદ્ર શું છે? ગ્રહ છે પણ કેવો ગ્રહ છે? ઉપગ્રહ. કુદરતી ઉપગ્રહ છે. ઉપગ્રહ છે પણ કેવો? કુદરતી એટલે કુદરતી. અલ્લાહ ઈશ્વર કોઈ પણ એ બનાવ્યું છે હા. એનું અસ્તિત્વ કઈ રીતે છે એ આપણને જ નથી ખબર. એટલે કુદરતી છે કુદરતી રીતે છે. ને કૃત્રિમ એટલે માનવી દ્વારા જે બનાવવામાં આવ્યું એને કૃત્રિમ કહેવાય. આપણે ચંદ્ર ને કઈ કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યો નથી. એ કુદરતી છે. એટલે કુદરતી ઉપગ્રહ.
ચાલ આગળ લખો. પૃથ્વી પરના હા બોલો. શું કરો સંભળાતું નથી કઈ. ગુરુત્વાકર્ષણ બળ ના લીધે. જવાબ નતો તે મને એમ કીધું વાત કવ. જવાબ નતો દેવાનો. જવાબ દો. તમે જવાબ ન ના હા નથી પાડી મેમ તેમ કીધું હું એક વાત પૂછું તો મેં હા પાડી. પૃથ્વી પરના ક્યા બળના કારણે પૃથ્વીની સપાટી પરથી ઉપર ફેંકેલો દડો હંમેશા નીચે જ આવે છે. હંમેશા નીચે જ આવે છે. જવાબ તો આપણને બધાને ખબર પડી ગઈ. હવે હું પૂછે ગુરુત્વાકર્ષણ બળ. મેં તમને જે ચિત્ર ઇમેજ પણ બતાવ્યું હતું. કે દડો આપડે ગમે એટલો ઊંચો ફેંકીએ તો એ નીચે જ આવે. પૃથ્વી બધું એની તરફ ખેંચે છે એટલે જ આપણે ચોટેલા રહીએ નહીંતર આપણે ક્યાંક હવામાં ફરતા હોય. જેમાં અવકાશનું ચિત્ર આપણે જોયું હતું. સુનીતા વિલિયમ્સ એ બધા કેવા છે એ ખોરાક ને બધું પકડવા માટે આમથી આમ ભાગતા હતા. એવું આપડું થઈ આ તો પૃથ્વી આપણને ખેંચી રાખે. ચાલો આગળ લખો. સુનીતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા હતા? અવકાશમાં કેવી રીતે ગયા હતા? સુનીતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા હતા? શું આવશે જવાબ? ઓપ્શન વગર જવાબ આપો તો શું આવશે જવાબ? શું કહું? હા બોલો. રોકેટ. હમ. રોકેટ. રોકેટમાં થોડી ના ગયા તા. અવકાશયાનમાં વેરી ગુડ. અવકાશયાનમાં. કેમાં ગયા તા? અવકાશયાનમાં. અહિયાં ય કપાઈ ગયેલો છે ને તમારે લખવાનો છે અવકાશયાનમાં. અવકાશ હા મને તારો અવાજ સંભળાય જ જાય. તારે કેવું નહી પડે. એક મને આ 3-3 વાળાનો અવાજ છે ને મને બહુ આમ ખબર જ પડી જાય કે આજ લોકો બોલ્યા. 80 થી 63 90 3-3 વાળા. 77 નો નંબર એ અવાજ ઓળખાય જાય. ક્યારેક ન ઓળખાય પણ ઘાયતા ઓળખાય જાય. ચાલો 8મુ. પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે? પૃથ્વીના નકશામાં દેશોને અલગ બતાવવા શું હોય છે? તો શું જવાબ આવશે? 63 નહી આપે જવાબ એ સિવાય ના આપશે.
75, 77, 79, 74 આમાંથી કોઈ પણ આપશે જવાબ. સેવન્ટી ફાઈવ, 79 કોઈને જવાબ નથી આવડતો. હા બોલો. હા બોલો. સરહદ આવે. સરહદ વેરી ગુડ. શું આવશે જવાબ? સરહદ. સરહદ છે ઈ બતાવેલી હોય છે. એટલે આપણે ઓળખી શકીએ કે અહિયાંથી આપણે આમ જવા નથી. વાડી હોય ને ત્યાં વાડ હોય, ઘર હોય ત્યાં દિવાલ હોય. બરાબર ને. દેશમાં કઈ દિવાલે ન હાલે કવડી દિવાલ કરવી બધા તોય ઠેકીને વી આવે. ઠેકીને વૈ આવે ને ખબર ન પડે આપડે જવું હોય તો. ચાલો લખાઈ ગયું એટલું? આટલું લખાઈ ગયું બેટા કે કોઈ બાકી? મિસ લખાઈ ગયું. બરાબર છે. ચાલો હવે છે ને પ્રશ્ન નંબર 2 તમારે આવે છે ખાલી જગ્યા. બરાબર ખાલી જગ્યા આવે તો એ હવે આપણે હંમેશામાં જવાબ આપે. શું મેડમ? હા આમાં જવાબ આપેલા જ છે. તમારે આમ નામ લખી જ લેવાની છે. હા મિસ બરાબર. લખવાનું છે ને. એ અત્યાર નથી લખવાની હવે પછી ના લેક્ચરમાં આપણે લખવાની છે. બરાબર અત્યારે આપણો લેક્ચર આપણે પૂરો કરીએ. આજે જેટલું કરાયું ને એ બધું તમારે રફબુકમાં છે એ 3 વખત લખવાનું છે. બરાબર. રફબુકમાં 3 વખત લખીને પાકું કરવાનું છે. ને આજે એક્ઝામ શરૂ થાય છે એની સરસ મજાની તૈયારી કરવાની છે. બરાબર એટલે બધાને ઓલ ધ બેસ્ટ. ગયા વખતે હતો એ પ્રમાણે જ તે સાંજે 8 વાગે શરૂ થશે. અને 11 વાગે લિંક બંધ થઈ જશે. 11 કે 11:30 એવો કઈક ટાઈમ છે એ તમને મિસ મોકલી દેશે. બરાબર છે. એટલે હવે પછી જયારે આપણે ભેગા થશું ત્યારે સીધું આપણે ખાલી જગ્યાથી શરૂ કરવાનું રહેશે. બરાબર પાઠ 4 ની આપણે ખાલી જગ્યા શરૂ કરશું. તો જોઈ તમારે તમારી રીતે તૈયારી શરૂ જ રાખવાની છે. બરોબર કેમ કે આપણે આગળ આ પીડીએફ ફાઈલ આખી મોકલી દીધી છે. ચાલો.